નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 દિવસ માટે ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। સાથે સાથે મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જન્માષ્ટમીને લઈને અંબાલાલ પટેલે પોતાનું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે। મિત્રો, ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ મિત્રો એક નવી આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે ધોધમાર વરસાદ, તેવી ડરામણી આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આગામી 72 કલાક દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે। મિત્રો, હાલ ગુજરાતમાં 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમના કારણે વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ઉત્તર પૂર્વના ભાગોની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી છે। બીજી એક બંગાળની ખાડીની અંદર અને ત્રીજી એક વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગર અને ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં હાલ 2-3 દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આગામી દિવસોમાં સાબેલાધાર વરસાદ જોવા મળશે। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, કારણ કે મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। અને મિત્રો અત્યારે આગોતરી આગાહી સામે આવી છે, પૂર્વાનુમાન જાહેર થયું છે। અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં 26 થી લઈને 30 તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બનશે અને વેલમાર્ક લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતમાં રાજસ્થાન લાગુના વિસ્તારથી એક વરસાદી સિસ્ટમ જે આવવાની છે એના ભાગરૂપે કચ્છ લાગુનો વિસ્તાર છે। આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અને આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં 2 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા અત્યારના નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે ગુજરાતમાં હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ આગામી 19 તારીખ પછીના દિવસોની અંદર જોવા મળશે, પરંતુ મિત્રો તારીખ 17-18 તારીખના રોજ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે। મિત્રો, અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે અને આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। તો મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો, આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે, શું ફરી એ વિસ્તારની અંદર વરાપ સાથે વરસાદ જોવા મળશે, સાથે એ વિસ્તારની અંદર શું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, તમામ સવિસ્તાર માહિતી છે તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। એ માટે ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના લેટેસ્ટ હવામાન સમાચાર છે સૌથી પહેલા અમારી ચેનલના માધ્યમથી મળી જાય। હાલ મિત્રો જો વાત કરીએ તો આજે ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે અને બોટાદ લાગુના વિસ્તારની અંદર આજે વરસાદની નથી આગાહી, એટલે મિત્રો આ વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ છે જોવા મળશે। પરંતુ મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાનો વિસ્તાર જેમાં અમરેલી લાગુના વિસ્તારની અંદર આજે કહી શકાય કે 1.5 ઇંચ સુધીનો વરસાદ છે આજે નોંધાઈ શકે છે। બીજી બાજુ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો જેમાં આજે ભારેથી ભારે વરસાદ છે એ બનાસકાંઠા છે, આ સાથે સાબરકાંઠા છે, દાહોદ લાગુનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અને બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો આજે પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, આ સાથે અરવલ્લી છે, ખેડા છે, અમદાવાદ લાગુનો વિસ્તાર છે, આણંદ લાગુનો વિસ્તાર છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, ત્યાં મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા
મળશે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનું જે સેટેલાઇટ પિક્ચર છે એ જાહેર થયું છે. એમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ભાગ જે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે ખાસ મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આજે જાણીશું કે બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર અત્યારે વાદળોના ઝુંડ અત્યારે એકત્રિત થઈ રહ્યા છે. તો એમના ભાગરૂપે પણ ગુજરાતની સાથે ભારતના પૂર્વ ભારતના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે મિત્રો ઉત્તર ભારતના જે તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ઉત્તર પૂર્વના જે ભાગો છે ત્યાં અત્યારે વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવાના કારણે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર અને પાકિસ્તાનના જે લાગુના વિસ્તાર કરાચી લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં જેમાં 5 કલાકની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. હવે મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે GFS મોડેલ બહાર પડ્યું છે, જાહેર થયું છે, એમને લઈને મિત્રો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. શું ગુજરાત નજીક 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જોવા મળશે? તો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે મધ્ય પૂર્વ ભારતના ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે. આ વરસાદી સિસ્ટમ જો મિત્રો ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગળ. જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે ગુજરાતમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે ભારતના અને અરબ સાગરના જે વિસ્તારો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક બીજી વરસાદી સિસ્ટમ કે હવે પછીના દિવસોમાં 19 તારીખથી લઈને 23 તારીખ રોજ બંગાળના ઉપસાગરમાં એ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે તો ગુજરાતને પણ અસર કરી શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તારીખ 19 તારીખ દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતનો ભાગ છે. આ સાથે મિત્રો દક્ષિણી ભારતના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો બીજી તરફ અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે. વેધરના નવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આપણે જાણીશું કે અત્યારે લાઈવ ગુજરાતમાં ધોધમાર કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે અને અત્યારે કયા વિસ્તારની અંદર વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે રણ પ્રદેશ એટલે કે તમે જોઈ શકો છો એ રીતે અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે. કચ્છમાં આજે નહિવત જેવો વરસાદ જોવા મળશે, હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. પરંતુ મિત્રો ગુજરાતમાં જે છેલ્લા 3-4 દિવસથી વરાપ જોવા મળી હતી, વરાપના કારણે મિત્રો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે વધ્યું છે. તો મિત્રો વાતાવરણીય અસ્થિરતાના કારણે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈએ કહ્યું કે ગુજરાતમાં 26 થી લઈને 30 તારીખનો જે આ સમયગાળો હશે એટલે કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસો હશે ત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે. ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ છે મિત્રો પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો અત્યારે જે નકશા રજૂ થયા છે એ તો જાણ્યું, પરંતુ અત્યારે વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો જાણીશું કે ગુજરાતમાં હાલ લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે, કયા વિસ્તારની અંદર અત્યારે વરાપ જેવો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતના સાર્વત્રિક વિસ્તારોની અંદર જેમાં ખાસ કચ્છ લાગુના વિસ્તાર, જેમાં કરાચી લાગુના વિસ્તારવાળી વરસાદી સિસ્ટમ કે જે કચ્છના દરિયાઈ કાંઠાનો ભાગો છે ત્યાં સાફ કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે. સાથે મિત્રો આજે ગુજરાતના ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ધોધમાર વરસાદ છે એ નોંધાતો જોવા મળવાનો છે. બીજી તરફ મિત્રો આપણે વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ કે જે મધ્ય પૂર્વ ભારતના ભાગોથી લઈને રાજસ્થાન લાગુના વિસ્તારો તરફ ગતિ કરશે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ થોડોક ઝુકાવ લેશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. અને ગુજરાતમાં મિત્રો જ્યારે નક્ષત્ર ચેન્જ થશે એટલે કે 19 તારીખના રોજ ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રના પ્રથમ દિવસે જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારમાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અને વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં હવે પછીના દિવસોમાં ધોધમાર વરસાદ પડશે. અને મિત્રો ગુજરાતમાં હવે જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે એ પડે એવા પણ ત્યાંના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના લાઈવ કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે એ નોંધાઈ
રહ્યો છે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી તો મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. પરંતુ આજે અમદાવાદ લાગુનો વિસ્તાર છે, મહેસાણા આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે, હિંમતનગર છે, લુણાવાડા છે, વિરમગામ લાગુના વિસ્તાર છે, રાંધણપુર લાગુના વિસ્તાર છે, ત્યાં અત્યારે ધોધમાર વરસાદ છે નોંધાઈ રહ્યો છે. ધોળકા છે, આ સાથે મિત્રો ગોધરા છે, દાહોદ છે, બારડોલી લાગુનો વિસ્તાર છે, વડોદરા છે, રાજપીપળા છે, આમોદ છે, ત્યાં મિત્રો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભરૂચ છે, સુરત છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેહરાદૂન લાગુનો વિસ્તાર છે, વ્યારા લાગુનો વિસ્તાર છે, નવાપુર લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે નવસારી છે, બિલીમોરા છે, આ સાથે વલસાડ લાગુના વિસ્તારની અંદર, વાપી લાગુના વિસ્તાર, દક્ષિણી ગુજરાતના તમામ ભાગોની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાતના જે પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગો છે ત્યાં મિત્રો અત્યારે વાતાવરણ કેવો જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં એ વિસ્તારની અંદર શું વરસાદની અને વાવાઝોડાની આગાહી છે. જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં તમે જોઈ શકો છો સોનગઢ છે, પાલીતાણા લાગુના વિસ્તાર છે, ખરસલિયા લાગુના વિસ્તાર છે. તો બીજી બાજુ ગોધરા લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો જસદણ છે, બોટાદ લાગુનો વિસ્તાર છે, અમરેલી લાગુના જે ગ્રામીણ પંથકો છે, વિસાવદર લાગુના વિસ્તાર, જે મિત્રો જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે. પરંતુ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું વાતાવરણ કેવું છે, ગુજરાતના વાતાવરણની અસ્થિરતા શું છે. મિત્રો તમે જોઈ શકો છો એક અત્યારે વરસાદી સિસ્ટમની જે લાઇન છે એ જોઈ શકો છો, સિસ્ટમની સ્ટોફ લાઇન જોઈ શકો છો, સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો. આ કાળા ડિબાંગ વાદળાવાળી વરસાદી સિસ્ટમ જો યુ ટર્ન લેશે અને સીધી જો ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના ઘણા બધા ભાગો છે એ આ વરસાદી સિસ્ટમના કારણે સાફ થઈ શકે છે. ગુજરાતમાં મિત્રો વાવાઝોડા સાથે પણ વરસાદની છે એ અત્યારે ડરામની આગાહી સામે આવી. એ પહેલાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે આગામી દિવસોને લઈને, જેમાં મિત્રો 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ, 21 તારીખના રોજ ગુજરાતનો નકશો જાહેર થયો છે. ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 17 તારીખ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો, જેમાં કચ્છ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ સાથે મિત્રો જામનગર આજુબાજુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, બીજી બાજુ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, બોટાદ લાગુનો વિસ્તાર છે. આ મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે હળવાથી અમુક ભાગોમાં છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. તો ગણતરીની કલાકોમાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. એવી મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર હવામાન વિભાગની આગાહી છે સામે આવી છે. બીજી તરફ મિત્રો વાત કરીએ તો લાંબા ગાળાની આગાહી, જેમાં 2 દિવસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વિરામ જોવા મળશે, જેમાં 18 અને 19 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળશે. 20 તારીખના રોજ પણ વરસાદી વિરામ જોવા મળશે. પરંતુ 21 તારીખના રોજ જે રીતે અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે કે નક્ષત્ર ચેન્જ થવાની સાથે ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો મોટો પલટો આવશે. ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવવાના કારણે કચ્છ છે, મોરબી છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. તો અમુક ભાગોમાં છૂટા છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો 22 તારીખના રોજ ગુજરાતના ફરી કચ્છ લાગુનો વિસ્તાર છે, પશ્ચિમી ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં કહી શકાય કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો પણ ફૂંકાઈ શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે GFS અત્યારે મોડલ બહાર પડ્યું છે એ જાહેર થયું છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો હવે પછી છે એ અત્યારે દિલ્હી એનસીઆર લાગુના વિસ્તારની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. તો ગુજરાતનું વાતાવરણ અત્યારે ઉઘાડું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં મિત્રો અત્યારે છે એ કોઈ વરસાદી સિસ્ટમની અસર જોવા નથી મળી. હજુ પણ મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 17થી લઈને 19 તારીખ આ 3 દિવસ હશે, એટલે કે 17, 18 અને 19 તારીખના રોજ ગુજરાતમાં મિત્રો અમુક ભાગોમાં જ વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાની સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે એ ખતરો ટોળાઈ રહ્યો છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની માત્ર આગાહી જોવા મળી છે, કોઈ ભારે આગાહી નથી સામે આવી. આ સાથે ગુજરાતના ખાસ કરીને પશ્ચિમી ગુજરાતનો ભાગ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કોઈ વરસાદની શક્યતા નથી. આ સાથે મિત્રો પોરબંદર છે, જૂનાગઢ લાગુનો વિસ્તાર છે, અમરેલી છે, આ સાથે દીવ છે, ભાવનગર લાગુના વિસ્તારમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. બીજી બાજુ મિત્રો મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં આજે કહી શકાય
કે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન 2 થી લઈને 3 ઇંચ સુધીના છે એ ધોધમાર વરસાદી ઝાપટા છે જોવા મળે. કોઈ ભારે વરસાદની આગાહી નથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે મોરબી છે, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે સુરેન્દ્રનગર છે, ભાવનગર લાગુનો વિસ્તાર છે, વડોદરા છે, આણંદ લાગુનો વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ આજે છે એ વરસાદની છે એ શક્યતા જોવા મળી રહી છે. કોઈ ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં આજે નોંધાય એવા કોઈ પણ દ્રશ્યો સામે આવી રહ્યા નથી કે ગુજરાતમાં આજે છે એ લાઈવ ધોધમાર વરસાદ પડશે તો ગણતરીની કલાકોમાં નદી નાળાઓ છલકાઈ શકે, ધોધમાર વરસાદ પડવાને લઈને કહી શકાય કે એલર્ટો જાહેર થઈ શકે. તો હવે મિત્રો આપણે એક નજર છે સેટેલાઇટ પિક્ચર ઉપર કરી લઈએ. જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ વ્યૂ સામે આવી રહ્યું છે, કયા વિસ્તારની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. હાલ મિત્રો કહી શકાય કે જે સ્વાભાવિક રીત છે કે ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ તો સક્રિય થઈ છે, એવું અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું છે. હાલ તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં અને રાજસ્થાનના જે ઉત્તર અને પૂર્વના ભાગો છે ત્યાં અત્યારે વાદળછાયાવાળી વરસાદી સિસ્ટમ છે. બીજી એક અત્યારે બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ અને ત્રીજી જે અત્યારે અરબ સાગરનો દરિયો છે, અરબ સાગરનો દરિયો છે ત્યાં અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં છે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ મિત્રો જે અત્યારે લેખ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં છે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ મિત્રો એક નવી આગાહી અંબાલાલ પટેલે કરી. હવામાન વિભાગે પણ જણાવ્યું કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જેવા મિત્રો 26 થી લઈને 30 તારીખનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગો એવા હશે કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો તે દિવસોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે. આ સાથે મિત્રો અમદાવાદમાં હવે પછીના દિવસોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. હાલમાં મિત્રો 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો મિત્રો એક છે ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે. બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સારી એવી નીચા દબાણવાળું વાતાવરણ જોવા મળ્યું છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં છે વરસાદ જોવા મળશે. સાથે સાથે મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અગાઉથી ચેતવણી જાહેર થઈ હતી. જેમાં 26 થી 30 તારીખનો સમયગાળો છે, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં હવે પછીના દિવસોની અંદર આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ધોધમાર વરસાદ છે જોવા મળશે. મેઘતાંડવ શરૂ થતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં છે એ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. કારણ કે મિત્રો છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળ્યો હતો, ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું અને હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમના કારણે અમરેલી છે, બનાસકાંઠામાં છે એ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. તો બીજી તરફ મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે છે એ મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. આ મિત્રો રાજ્યના 7 એવા જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલનો સમાવેશ થાય છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જણાવ્યું છે. તો અંબાલાલ પટેલનો દાવો છે કે અંબાલાલ પટેલે કહ્યું કે 22 તારીખથી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. સાથે મિત્રો નર્મદા અને સાબરમતી જે નદીઓ છે એ નદીઓ બે કાંઠે વહી શકે તેવી અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને આવતીકાલે જેમાં 18 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ લાવે એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.